ગઈકાલે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન વિવાદ થયો હતો. ઓગણજ ખાતેથી જે અમુક ખેડૂતો કહી રહ્યા હતા કે અમને ગાંધીનગર તરફ કૂચ કરવી છે, અમને ગાંધીનગર રજૂઆત કરવા માટે કહીને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસે પોતાની સભા ગોઠવી નાખી. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી સમર્થિત લોકો દ્વારા આંદોલનને ડાયવર્ટ કરવા માટે, ભાગલા પાડવા માટે આવું કૃત્ય કર્યું. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે આ ટ્રેક્ટર રેલી છે તે અમદાવાદ પહોંચી હતી. ત્યારે અમદાવાદથી ઓગણજ સર્કલ જ્યારે આ યાત્રા પહોંચી તે દરમિયાન ભારે વિવાદ સર્જાયો. ખેડૂતોનો એક જૂથ કહી રહ્યો હતો કે અમને ગાંધીનગર જવું છે ને અમને આગળ જવા દેવામાં આવે. પોલીસ દ્વારા ખેડૂતોને આગળ જવા દેવામાં ન આવતા વિવાદ વકર્યો હતો ને ખેડૂતો કોંગ્રેસ પર પણ વરસ્યા હતા કે અમને ગાંધીનગર લઈ જવાનું કહીને અહીંયા સભા સ્થળે લાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટી સમર્થિત જે ખેડૂતો હતા તેઓ દ્વારા આ આંદોલનમાં ભાગલા પડાવવાનું કામ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના નેતાઓ એ કેવી રીતે ખેડૂત આંદોલન તૂટે તેવા પ્રયત્ન કર્યા હોય તેવા આક્ષેપો કરશન બાપુ ભાદરકા દ્વારા લગાવવામાં આવ્યા અને સાથે જ તેમણે શું ચેતવણી આપી આપ નેતાઓને તે સાંભળો. બાપુ, ગઈકાલે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું ખેડૂતોને. શરૂઆતથી કોંગ્રેસે આ ઝુંબેશ પણ ઉપાડી. ત્યાર પછી આમ આદમી પાર્ટીએ તો આમ આદમી પાર્ટીને મનાઈ કરી દેવામાં આવી ને જ્યારે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ કૂચ કરવાની હતી તે પહેલા ઓગણજ ખાતે એવા આક્ષેપ થયા કે ભાઈ કોંગ્રેસે પોતાની સભા ગોઠવી દીધી, અમને ગાંધીનગર જવું છે એવું ખેડૂતો અમુક કહેતા હતા. તો શું કહેવું છે આ મામલામાં? શું માનો છો તમે? શું હતો આખો મામલો? ખેડૂતોના આંદોલનને તોડવા માટે, ખેડૂતોનો આક્રોશ ઓછો કરવા માટે, ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચર્ચા વિચારણા નકારાત્મક થાય એના માટે બીજેપીના ઈશારે આમ આદમી પાર્ટી દ્વારા આ આખું નિષ્ફળ પ્રયાસ થયો, માઇકાંગલો અને નિષ્ફળ પ્રયાસ થયો. દીવા જેવું છે. જે લોકોએ, અને પેલી વાત તો એ છે કે કોઈ પણ આંદોલન હોય ને તો એમાં જે આગેવાની લેતા હોય એની દોરવણી પ્રમાણે જ બધું ચાલતું હોય છે. કોઈ પણ વિશ્વનું કોઈ પણ આંદોલન, નહીં તો પછી એ આંદોલન ટોળું થઈ જાય. એટલે આમાં તો દીવા જેવું છે કે જે, અને બધા ચહેરાઓ ખબર છે કે આમ આદમી પાર્ટી સાથે કનેક્ટેડ છે, આમ આદમી પાર્ટીમાંથી નાના મોટા ઇલેક્શન લડેલા છે. હવે ખેડૂતો નો પ્રશ્ન જે કેવો તાકાત વાળી આખો માહોલ ને કેવું સરસ મજાનું આંદોલન રહ્યું. હું તો આમને 100% સફળ આંદોલન માનું છું. હવે એવા સમયે વિઘ્ન સંતોષી માણસ હોય ને સમાજમાં કે રાજકારણમાં કે રાષ્ટ્રમાં કે દુનિયામાં, હવે એમને કદાચ એવું થયું હશે કે ભાઈ સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આટલો તાકાત વાળું ઊભું કરવામાં આવ્યું છે. ખરેખર તો ખેડૂતોનો પ્રશ્નને લઈને ગયા હતા આપણે. તો એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને મોડું થઈ ગયું હતું એમ, અને કે અમારા ચહેરા તો રહી ગયા. એટલે પરમ દિવસ એ લોકોએ દાવો કર્યો તો તૈયાર ભાણે બેસવા માટે કે અમે આવીએ છીએ. અચાનક પ્રેમ ઉભરાણો તો ત્યારે અમે એ જ કહ્યું હતું કે ભાઈ આ રીતે અમે શરૂઆતથી ના પાડેલી છે કે કોઈ પણ જોડાઈ શકે, પણ આમ આદમી પાર્ટી અને બીજેપી નહીં. કારણ કે ઉદ્દેશ ખેડૂત હિતનો હોવો જોઈએ. ઉદ્દેશ આપણી જે માંગણી લઈને જઈએ છીએ એ હોવો જોઈએ. ઉદ્દેશ ચહેરા ચમકાવવાનો થોડો હોવો જોઈએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ વર્ષોથી કરતા આવે છે, કેજરીવાલજી થી લઈને ગુજરાતના નેતાઓ. એટલે એમને પછી એ લોકોએ નિવેદન આપ્યું. એમને ખબર પડી કે ઓહો, આ તો આપણી વાસ્તવિકતા આ લોકો જાણી ગયા ને જાહેરમાં ના પાડી દીધી. એટલે ગોપાલ એને પાછું નિવેદન આપ્યું, ગોળ ગોળ લાંબી લાંબી વાર્તાઓ કરીને ગેરમાર્ગે દોરવા માટે કે તો હું નહીં આવું એમ. બરાબર. અને હવે થાય છે કે જો ભાઈ ચહેરો ચમકાવવાનું તો રહી ગયું, વાસ્તવિકતા આમ આદમી પાર્ટીની બહાર આવી ગઈ. તો હવે એ યશ આ લોકોને ન મળે એટલા માટે એમણે 2-5 ટ્રેક્ટર ને 10-15 લોકો, વધી 20 લોકો પેલું કરી દીધું. હવે સાહેબ, એક તો પેલી વાત તો એ છે કે તમને ના પાડેલી છે એમ છતાંય જો તમે પ્રી પ્લાનિંગ થી આ રીતનું ખાલી
કોંગ્રેસના ચહેરા અથવા તો કોંગ્રેસના પેલાથી ડરને લીધે આ કરે છે, ત્યારે એ યાદ હોવું જોઈએ કે તમે ખેડૂતોને નુકસાન કરી રહ્યા છો. એટલે એ લોકોએ જે બરાબર પેલો ટર્ન આવ્યો ત્યાં એમણે એવું કહ્યું કે નહીં, અમારે તો ગાંધીનગર જવું છે, ગાંધીનગર જવું છે. હવે રાઈટ. ગાંધીનગરમાં લાખ ટ્રેક્ટર લઈને જવું એ મહત્વનું છે કે અલ્ટિમેટમ આપીને વાટાઘાટો થાય એ મહત્વનું છે? હો હા દેકારો મીડિયામાં બે ધનાધન થાય ને ચહેરાઓ ચમકે એ મહત્વનું છે કે પરિશ્રમી ખેડૂતોના કામ માંગણીઓ પૂરી થાય એ મહત્વનું છે? બરાબર. એટલે એ લોકોએ તો કીધું અમારે ગાંધીનગર. હવે પણ જે સિસ્ટમ પ્રમાણે જે મંજૂરી મળી હોય એ પ્રમાણે તો ચાલવું પડે. એ લોકોને તો ટેવ છે કે ખેડૂતોને લાકડીયું પડવી જોઈએ ને ખેડૂતો જેલમાં જવા જોઈએ ને ખેડૂતોની ખેતી ભલે પાયમાલ થઈ જાય, આપણે ચમકવા જોઈએ. એ આમ આદમી પાર્ટીની સાયકોલોજી છે. અમે એમાંના નથી. બરાબર. અને અમે એમાંના નથી એટલે જ આજે એમાં નથી. બરાબર. એને એટલે એકદમ શું કહેવાય, નીચી કક્ષાનો વાહિયાત નિષ્ફળ પ્રયાસ કર્યો, પણ એમાં એ લોકો સફળ નથી થયા. પણ આમ આદમી પાર્ટીમાં જો એક ટકોય અક્કલ જેવું કઈ હોય તો એટલી વાત તો એ સમજી ગયા હશે કે આ આંદોલન ખેડૂતોને ડિસ્ટર્બ કરવા માટેનો એનો પ્રયત્ન. અને બીજી વાત તો એ કે અમે નથી કર્યું એમ એ કહી નહીં શકે, કારણ કે એમના માણસો ત્યાં ચહેરા છે. કેમેરો તો ખોટું ના બોલે. બિલકુલ સર. બરાબર. હવે એ સ્પષ્ટ થયું છે કે એ લોકો ખેડૂતોના દુશ્મન છે. આમ આદમી પાર્ટી ખેડૂતોની દુશ્મન છે. આમ આદમી પાર્ટી ગામડા અને ખેતીની દુશ્મન છે. માત્ર હો દેકારા કરવા, માત્ર હો દેકારા મતલબ કે પોતાના ચહેરા ચમકાવવા, ખેડૂતોને ઢાલ રાખીને ખેડૂતોના ખભે બંદૂક ફોડવાના ધંધા આમ આદમી પાર્ટી કરે છે. ખેડૂતોને જેલમાં મોકલવા, ખેડૂતોને લાઠીચાર્જનો ભોગ બનાવીને પોતાના ચહેરા ચમકાવનારી આ આમ આદમી પાર્ટી એક દાખલો તો આપે કે ખેડૂત માટે કર્યું શું. માનો કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ મેં કઈ ભૂલ કરી હોય તો હું એમ કહું ને કે ભાઈ આ મારી ભૂલ છે, પણ મારો રેકોર્ડ જોઈ લો, મેં કેટલા સારા કામ કર્યા છે. તો પોતાના ચહેરાઓ ચમકાવવા માટે બીજેપીના કહેવાથી ખેડૂતોના હિત, ખેડૂતોના આંદોલનને તોડવા વાળી આ આમ આદમી પાર્ટીને હું પૂછું છું કે તમે એક દાખલો એવો આપો કે જેમાં કઈ ખેડૂતોનું કામ થયું હોય. જે બોટાદ વાળી વસ્તુ બની છે આખું જગ જાહેર છે. પાછળથી કોણ કોને હળદર વાળું, કોણ કોને જેલમાં ખેડૂતોને કેટલી મદદ કરી હતી. એટલે એ લોકોએ નિષ્ફળ પ્રયાસ કર્યો. બગાડવા આવ્યા હતા પણ એમનું ખુદનું બગડી ગયું, કારણ કે ખુલ્લું પડી ગયું કે આ લોકો ખેડૂતોના દુશ્મન છે. એને માત્ર એની પબ્લિસિટીમાં એના ચહેરાઓમાં રસ છે. ખેડૂત અને આમ આદમી પાર્ટીને કઈ શું કહેવાય નાવા સૂતકનો સંબંધ નથી. એ સ્પષ્ટ થઈ ગયું છે. હવે તો એ લોકો ભોઠા પડ્યા હશે, પણ કરેલા કર્મ ભોગવવા પડે એમ હવે આમ આદમી પાર્ટી ભોગવશે. જી બાપુ, ખેડૂતોને કેવું એવું પણ હતું કે આમને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર આપણે લઈ જવાના છે રજૂઆત કરવા માટે, પણ ત્યાં પછી કોંગ્રેસે સભા ગોઠવી દીધી. તો એમાં શું હકીકત છે? એવું કંઈક બન્યું હતું? અરે એ જે બે અમુક સ્ટેટમેન્ટો આપ્યા છે એ બધા ખેડૂતના મોહરામાં અંદર આમ આદમી પાર્ટી છે. બરાબર. અને હું કઉ છું એવું નહીં, દીવા જેવું છે. હું રિપીટ કરું છું, કેમેરો તો ખોટો નહીં બોલે. અને ડે વન થી આમાં કોઈ શું કહેવાય છાસ લેવા જાય ને દોણી છુપાવી એવું તો છે નહીં. ડે વન થી કે બરાબર કોઈ પણ તમે પત્રકારોને પૂછો, કોઈ પણ ખેડૂતને પૂછો કે કોઈ પણ જાગૃત ગુજરાતીને પૂછો, ડે વન થી બધાને ખબર છે કે આ જે કિસાન અધિકાર યાત્રા છે એ અંડર સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા છે. અમે એવું તો નથી કહ્યું કે ભાઈ આવું છે ને ત્યાં જઈને અમે કઈ લેબલ લગાવી દીધું. ડે વન થી આ છે. પેલી કોન્ફરન્સ થી લઈને ગઈકાલે જયારે શુભારંભ કર્યો આપણે અને 7 વાગ્યા સુધી જે બધું ચાલ્યું ત્યાં સુધી ક્યાંય કોઈ પણ અમારા કોઈ પણ આગેવાનની તમે નિવેદન જોઈ લ્યો કે ડિબેટ જોઈ લ્યો, બધા કહે છે કે ભાઈ કિસાન સંઘર્ષ સમિતિ અને ભાઈ કિસાન કોંગ્રેસ દ્વારા આખું આયોજિત છે. બરાબર. તો ચોખ્ખે ચોખ્ખું કંકોત્રીમાં કોના લગ્ન છે નામ તો લખેલું છે. બરાબર. અને પછી કદાચ કોઈ સરસ મજાનો પ્રસંગ ચાલતો હોય ને એમાં કોઈ આવીને એવું કે ઓહો હું તો મગનભાઈ ના લગ્નમાં આવ્યો તો આ તો છગનભાઈ ના છે, તો કોકે તો પૂછવું જોઈએ ને કે કંકોત્રી નહોતી વહેંચી. તો આવું પોતાના સ્વાર્થ માટે
કોઈ નિવેદન આપતું હોય તો એ શું એને પેલા એને ખબર નહોતી કે આ પાયામાં આયોજન કોણ છે? જાહેર છે ને, કે સાયલેન્ટ કે સિક્રેટ તો હતું નહીં. હમ તો એમાં ખોટું શું છે? એમ છતાંય અમે એવા પ્રયત્નો કર્યા છે. માનો કે સભા સ્થળનું તમે બેનર જોયું હોય, કોઈ પણ બેનર જોયું હોય, તો ત્યાં કોંગ્રેસ નથી. હમ ત્યાં બરાબર કિસાન અધિકાર યાત્રા જ લખ્યું છે. બરાબર બાકી અમે એ અમારી મહાનતા છે, અમારી ખેડૂત પ્રત્યેનો પ્રેમ છે. બાકી અમે અહીંયા મોટા મોટા ફોટાઓ અને મોટા મોટા અમારા પાર્ટીના સિમ્બોલો મૂકી શકતા હતા પંજાનું? બિલકુલ એમ છે. તો એ ખાલી પોતે રહી ગયા એટલે બગાડો. હમ આ સાયકોલોજી આમ આદમી પાર્ટીની બહાર આવી છે. અને મને ખૂબ દુઃખ થાય છે કે હું એ લોકો સાથે 4 વર્ષ હતો કે જે ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે ખેડૂતનું આંદોલન, હમ ખેડૂતોના પ્રશ્નો સાથે રીતસરની ખુલ્લે આમ નાગી ગેમ રમે છે. ખરેખર એક ખૂબ દુઃખ થાય છે. જી બાપુ, ને હવે આમ આદમી પાર્ટી આને મુદ્દો પણ બનાવી રહી છે કે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને છેતરવામાં આવ્યા, ગાંધીનગર જવાનું કહીને ના લઈ જવામાં આવ્યા, ને આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ ઠેર ઠેર આવી રહી છે. તો આ બાબતે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને શું કહેશો? મને એવું લાગે છે કે જો હું પેલી રીતે વાત કરું ને, તો કોઈ ખોટું કર્યું હોય ને એનો અફસોસ થાય તો હજી માફીને પાત્ર છે. હમ પણ ખોટું મેં કર્યું હોય અને આરોપ હું તમારા ઉપર લગાવું હમ તો ભાજપના ઈશારે કામ કરનારી આમ આદમી પાર્ટીને એ ખબર હોવી જોઈએ કે આ ખેડૂતો તમારા નિવેદનને બ્રહ્મ વાક્ય નથી માનતા. આ ખેડૂતો સત્ય શું છે, અસત્ય શું છે, ખરેખર મહેનત કોણ કરે છે અને ખરેખર માત્ર ચહેરા ચમકાવવાનું કામ આમ આદમી પાર્ટીની જેમ કોણ કરે છે એ ખેડૂતો જાણે છે. એટલે અમે તો અમારી રીતે ક્રોસ નિવેદન આપીશું જ. બરાબર પણ ખેડૂતો અને શાણા ગુજરાતીઓ આ બધું જ જાણે છે કે આ શું કહેવાય, ચહેરા ચમકાવવાની જેને નકારાત્મક ભૂખ લાગી છે કે ક્યાંક આવું કરીએ ને થોડો ચહેરો ચમકી જાય ને થોડીક ક્યાંક મેળ પડી જાય. પણ એ બધા હવા ત્યાં છે. આમ આદમી પાર્ટીના છેલ્લા જે મોટા મોટા શ્વાસો ચાલુ હોય ને, જ્યારે માણસ જવાનો હોય ત્યારે એ છેલ્લા શ્વાસ રૂપે એ લોકોએ જે કેવું હોય કે એ બધું જ ખોટું છે, સત્યથી દૂર છે, ખેડૂત પ્રેમથી દૂર છે, ગામડા અને ખેતીથી દૂર છે, આવતીકાલના ગુજરાતની જે હકારાત્મકતા છે એનાથી દૂર છે. અને આમ આદમી પાર્ટીને કહું કે લડવું હોય તો લડો, તાકાતથી લડો, અમને વાંધો નથી, પણ કમસે કમ બીજેપીના ઈશારે ડાન્સ કરવાનું બંધ કરો. જે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના બેબાગ નેતા જે અવારનવાર પોતાના આક્રમક અંદાજના કારણે ચર્ચામાં રહેતા હોય છે, તેઓ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે, ને આ ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા હતા, પરંતુ ઓગણજ ખાતે જે સભા સ્થળ છે ત્યાં તેમને લઈ જવા માટે કહેવામાં આવ્યું, ને આને લઈને જો આખો વિવાદ વકર્યો હતો તે મામલે કરશન બાપુ ભાદરકાનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર તેઓ બરોબરના રોષે ભરાયા છે, ગુસ્સો વ્યક્ત કર્યો છે, ને આ સમગ્ર જે ઘટના બનવા પામી છે તેને લઈને હવે ખેડૂતોના નામે રાજનીતિ શરૂ થઈ છે. જોવાનું રહ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરે છે, તે વચ્ચે ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.